વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર સખી વેશ ધારણ કરીને પ્યારીજુ પાસે પધાર્યા છે અને આ અષ્ટ સખીઓ છે ને તે પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા છે. ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી મનોરથ કરે અને એમના મનોરથ પૂર્ણ કરવા આ અષ્ટ સખીઓ સહાયક બને છે. અને શ્યામ સુંદર સખી વેશ ધારણ કરીને પધાર્યા છે અને શ્રી રાધાજી કહે છે, અરે ગોપ દેવી, તું તો મારા શ્યામ સુંદર જેવી જ લાગે છે હો. એટલે તું દરરોજ મને મળવા આવજે ને, અને અથવા તું ક્યાં રહે છે તે મને કહી દે તો હું તને મળવા આવીશ. એટલે શ્યામ સુંદર શું જવાબ આપે છે અને પછી પ્રભુ અને આ અષ્ટ સખીઓ પ્યારીજુ બધા સાથે મળીને ખેલ રમે છે, ખેલ ખેલે છે. ખેલ મેં મેલ હૈ એટલે પ્રિયા પ્રીતમનું અહીં મિલન પણ થશે. તો ચાલો ને આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ગર્ગ સંહિતામાં પ્રસંગ આવે છે કે નંદ બાવા જ્યારે ગાયો ચરાવવા નંદ ભવનથી ભાંડીરવન તરફ આવ્યા તે જોઈને બાલકૃષ્ણ પણ સાથે જવા માટે જીદે ચઢેલા તથા રડવા લાગેલા. નંદ બાવા પણ તેમને ખભે બેસાડીને ગાયો ચરાવતા ભાંડીરવન નજીકમાં આવેલા. ત્યારે ખૂબ વાવાઝોડું અને વાદળાથી અંધકાર છવાયેલો. ત્યારે પ્રભુ લીલા કરવા ખૂબ જ રડવા લાગેલા. ત્યારે સામેથી શ્રી રાધાજી પધારી રહ્યા હતા. ત્યારે નંદ બાવાએ રાધાજીને પ્રભુ સોંપી દીધેલા. પછી ભાંડીરવનની પાસે પ્રભુ જે નાના હતા તે અચાનક કિશોર સ્વરૂપ ધારણ કરી લીધું અને તે વખતે રાધાજીએ પ્રભુની સાથે રાસ લીલા કરી. પછી પ્રભુએ રાધાજીનો શ્રૃંગાર કરેલો. પણ રાધાજી પ્રભુને શ્રૃંગાર શરૂ કરે તે પહેલા પ્રભુ વળી જેવા હતા તેવા નાના બાળક બની જતા રાધાજીનો મનોરથ અધૂરો રહી જતા રાધાજી પણ રડવા લાગેલા. ત્યારે આકાશવાણીમાં અવાજ આવેલો કે આપનો મનોરથ યોગ્ય સમયે જરૂર પૂરો થશે. એ લીલા પ્રસંગનું વર્ણન કરતા નારદજી કહે છે કે રાધાજીની બે પ્રધાન સખી લલિતાજી અને વિશાખાજી બરસાના જઈ રાધાજીને એકાંતમાં જઈને કહ્યું કે તું જેનું સતત ચિંતન કર્યા કરે છે એ ગાય અને ગોવાલો સાથે અહીં બરસાના થઈને જ ગાયો ચરાવવા જાય છે અને ખૂબ જ સુંદર છે. તારે પણ તેનું દર્શન કરવું જોઈએ. રાધાજી કહે છે, પહેલા એવું એનું મનોહર ચિત્ર મને બતાવો, પછી હું પણ તેમનું પ્રત્યક્ષ દર્શન કરવા કરીશ. પછી બંને સખીઓએ નૂતન યૌવન માધુર્યથી ભરપૂર ચિત્ર બનાવી બતાવ્યું. એ જોઈ રાધાજી હર્ષિત થઈ ગયા અને કૃષ્ણ દર્શનની લાલસા જાગી અને રાત્રે પણ એ જ ચિત્ર હાથમાં રાખી આનંદમગ્ન થઈ ચિંતન કરતા સૂઈ ગયા. સ્વપ્નમાં ભાંડીરવનમાં યમુના કિનારે પીતાંબરધારી કનૈયો રાધાજી સામે નૃત્ય કરી રહ્યો છે. ત્યાં જ ઊંઘ ઉડી ગઈ અને ખૂબ જ તાપ થયો કે હવે કશું જ ગમતું નથી. એ સવારે પ્રભુ નંદ ભવનથી ચાલીને બરસાનાની સાંકડી ગલીમાં આવી ગયા. ત્યાં સખીએ રાધાજીને બારીમાંથી દર્શન કરાવ્યા. શ્રી કૃષ્ણ પ્રભુના દર્શન કરતા જ રાધાજી મૂર્છિત થઈ ગયા. અહીં કૃષ્ણ પ્રભુએ પણ રાધાજીને જોતા રાધાજી સાથે વિહારની કામના કરી. આપ નંદગામ આવી ગયા. કનૈયાના વિયોગમાં વિહવળ અને અતિશય કામજ્વરથી સંતપ્ત ચિત્ત જોઈને લલિતા બોલી, તું વ્યથિત ન થા, તારું દુઃખ શ્રી કૃષ્ણ દૂર કરશે. તું તારો સ્નેહ એમના પ્રતિ વધુ દ્રઢ કર. ત્યાં રાધાજીએ આંખો ખોલી અને ગદગદ વાણીમાં બોલ્યા, જો મને શ્યામ સુંદર પ્રાપ્ત નહીં થાય ને તો હું શરીર છોડી દઈશ. આ મારો અંતિમ નિશ્ચય છે. ત્યાં લલિતા ભયથી વિહવળ થઈ ગઈ અને તરત યમુના કિનારે કનૈયા પાસે કદમના ઝાડ પાસે પ્રભુ એકલા બેઠા હતા. ત્યાં જઈ કહ્યું કે જ્યારથી રાધાજીએ તમને જોયા છે ત્યારથી સ્તંભ હવા લાકડાની પૂતળી જેની જેમ કોઈની સાથે પણ વાત કરતી નથી. એમને અલંકાર પણ દજાડતા હોય એવું લાગે છે. સુંદર વસ્ત્રો તપી ગયેલી નદીની રેત જેવા દજાડે છે. સુગંધ કડવી લાગે છે.
પરિચારિકાથી ભરેલો ભવન નિર્જન વન જેવો લાગે છે. હે પ્રભુ, તમારા વગર મારી સખીને ફૂલ બાણ સમૂહ ચંદ્રબિંબ વિષ સમા લાગે છે. તમે રાધાજીને શીઘ્ર દર્શન આપો. તમારું દર્શન જ એનું દુઃખ દૂર કરી શકશે. તમે તો અંતર્યામી થઈ નથી જાણતા? અમે જાણીએ છીએ તમે ઈશ્વર છો, બધા પર સમદ્રષ્ટિ રાખો છો, પણ અમે એ પણ જાણીએ છીએ કે આપને પ્રેમ કરે તો આપ પણ એમને એટલો જ પ્રેમ કરો છો. હવે લલિતાની વાત સાંભળી રાધાજીની વેદના જાણી પ્રભુ બોલ્યા, લલિતા, હું પ્રેમથી સહજ પ્રાપ્ત થઈ જાઉં, બીજું કોઈ સાધન નથી. હું જાણું છું ભાંડીરવનનો રાધાનો મનોરથ જરૂર પૂરો થશે. હું અને રાધા એક જ છીએ. અમારામાં ભેદ રાખે છે તેમનું પતન થઈ જાય છે. અને લલિતા પ્રણામ કરી રાધાજી પાસે એકાંતમાં આવી. ત્યારે મુખ પર મધુર હાસ્ય હતું અને બોલી, જેમ તું કનૈયાને ચાહે છે એમ કનૈયો તને ચાહે છે. કૃષ્ણ કહે છે કે તું તો ગોલોકમાં જે નિત્ય વામ ભાગમાં બિરાજે છે એ જ રાધા છે, પણ ભૂતળ પર પૃથ્વીલોકમાં મને પ્રાપ્ત કરવા મર્યાદા સાથે નિયમ મુજબ તારે નિષ્કામ કર્મ કરવું જોઈએ. ત્યારે રાધાજી બોલ્યા, લલિતા, તે તો ગર્ગાચાર્યથી ઘણી વ્રત પૂજા અને વાત જાણેલી છે, તો તું જ કોઈ વ્રત બતાવ ને કે જેથી મારો મનોરથ પૂરો થઈ જાય. ત્યારે ચંદ્રાનના બોલી, રાધે, પરમ સૌભાગ્યદાયક, મહાન પુણ્યજનક તથા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે વરદાયક જો કોઈ ઉત્તમ વ્રત હોય તો તે છે તુલસી સેવા. તુલસી સેવનનો નિયમ લે. તુલસીજીનો સ્પર્શ કે ધ્યાન, તુલસીજીનું નામ, કીર્તન, સ્તવન, તુલસીજીનું આરોપણ, જળ સિંચન અને તુલસી દળથી જ નિત્ય પૂજન કરવામાં આવે ને તો તારો પૃથ્વી પરનો મનોરથ સિદ્ધ થશે. અને રાધાજી એક દિવ્ય સુવર્ણ અને રત્નજડિત મંદિરમાં તુલસીજીની સેવા શરૂ કરી. જ્યાં અનુષ્ઠાન પૂરું કર્યું કે સાક્ષાત તુલસી દેવી પ્રગટ થઈ ગયા, જેમના કમલદલ સમ વિશાળ નેત્રો, શ્યામ વણ, 16 વર્ષની અવસ્થામાં, મસ્તક પર હેમમય કિરીટ, કાનમાં સુવર્ણ કુંડલ ઝગમગી રહ્યા હતા. ગરુડથી ઉતરીને રાધાને પોતાના ખોળામાં ખૂબ જ વાલથી લઈ લીધી અને મુખ પર ચુંબન કર્યું. તુલસી દેવી બોલી, હે કલાવતી કુમારી રાધે, તું તો નિત્ય ગોલોકમાં શ્રી કૃષ્ણની વામ ભાગમાં બિરાજે છે, છતાં લોક સંગ્રહની ભાવનાથી ત્યાં મારું વ્રત અનુષ્ઠાન કર્યું છે. તારા બધા માર્ગ સફળ થાય, પતિ સદા અનુકૂળ રહેશે. રાધાજીએ પ્રણામ કરી કહ્યું, હે દેવી, ગોવિંદના યુગલ ચરણોમાં મારી અહેતુક ભક્તિ બની રહે. ત્યારે તુલસી દેવી તથાસ્તુ કહી અંતર ધ્યાન થયા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. અહીં તુલસીજીએ પેલા લૌકિક મનોરથો પૂર્ણ થાય એમ કહ્યું, તો રાધાજીએ કહ્યું કે શ્યામ સુંદરના ચરણારવિંદમાં મારી અહેતુક ભક્તિ રહે. એટલે આપણે પણ રાધાજી શીખવે છે આ રીતે કે આપણે પણ પ્રભુના દ્રઢ ચરણારવિંદની ભક્તિ જ માગવાની છે, જો માગવાનું મન થતું હોય તો. એટલે અહીં કહે છે કે ગોવિંદના યુગલ ચરણોમાં મારી અહેતુક ભક્તિ બની રહે. ત્યારે તુલસી દેવી તથાસ્તુ કહી અંતર ધ્યાન થઈ ગયા અને હવે રાધાજી પ્રસન્નચિત્ત રહેવા લાગ્યા. જ્યારે આ વાતની કૃષ્ણને ખબર પડી ત્યારે રાધાજીના અંતરના ગૂઢ ભાવો જાણવા તેમની પરીક્ષા લેવાનું મન બનાવી શ્રી કૃષ્ણે અદ્ભુત ગોપાંગનાનું રૂપ લીધું અને જ્યારે ચાલવા લાગી ત્યારે પગમાં રૂપ નુપુરની ઝનકાર થઈ રહી હતી. કરમાં કરદની છે, આંગળીઓમાં મુદ્રિકાઓ શોભી રહી છે, કલાઈ પર રત્નજડિત બંગડીઓ, બાહે બાજુ બંધ, કંઠ અને વક્ષસ્થળ પર મોતીઓના હાર શોભી રહ્યા છે. શીશ ફૂલથી સુશોભિત વેણી ગોથાયેલા કેશ હતા. નાસિકા પર મોતીની બુલાક હાલી રહી હતી અને વર્ણ તો સ્વાભાવિક શ્યામ જ હતો. જ્યાં વૃષભાજીના નગરમાં પ્રવેશ કર્યો, જેનું વર્ણન ગર્ગ સંહિતામાં સવિસ્તારથી છે, પણ અહીં સીધા રાધાજી જે ભવનમાં બિરાજે છે એનું ટૂંકમાં વર્ણન કરીએ. જ્યાં કરોડો સૂર્ય સમાન કાંતિવાળા કપાટો અને થાંભલાની લાઈનો પ્રકાશ ફેલાવી રહી હતી. જ્યાં રત્નજડિત આંગણમાં બહુ દિવ્ય કન્યાઓ શોભી રહી હતી. વીણા, તાલ, મૃદંગ વગેરે વગાડતી રાધાજીના ગુણ ગાઈ રહી હતી. જે ભવનના બગીચામાં રાધાજીને પ્રિય એવા અનાર, કુંદ, મંદાર, લીંબુ અને બીજા ઊંચા વૃક્ષો હતા, એ જ રાધાજીની નિકુંજ હતી. કેતકી, માલતી અને માધવી લતાઓ એ નિકુંજને સુશોભિત કરતી હતી. જ્યાં કલ્પવૃક્ષોની સુગંધ ભરી હતી. શીતળ મંદ વાયુ વહી રહેલો એ બાગમાં ઊંચે નિકુંજની શિખર પર કોકિલ, મોર,
સારસ અને પોપટ મીઠા અવાજમાં કુંજી રહ્યા હતા. જ્યાં ફૂલોની હજારો શૈયા બિછાવેલી હતી, હજારો પાણીની નહેરો અને ફુવારા ઉડી રહ્યા હતા. ખૂબ જ દિવ્ય વસ્ત્ર અલંકારોથી શોભતી અને કલલનાઓ રાધાજીની સેવામાં લાગેલી હતી. જ્યાં રાધાજી ટેલી રહ્યા હતા તે રાજ મંદિરને કેસરિયા રંગના ઝીણા વસ્ત્રોથી સજાવવામાં આવેલો, અને જ્યાં રાધાજી ચરણ ચાખ રાખતા એ ભૂમિ પર અલગ અલગ એટલા બધા પુષ્પો પાથરેલા હતા કે ચરણ તો દેખાતા જ ન હતા. એવા ખૂણામાં ખૂંપી જતા હતા. અને જ્યાં રાધાજીની નજર પેલી નવી શ્યામ ગોપાંગના આવી કે તેના પર પડી કે એટલું તેજ જોયું કે ત્યાં રહેલી બધી જ લલનાઓના તેજ ઝાંખા પડી ગયા. અને રાધાજી પણ દોડતા દોડતા ત્યાં આવી ગયા. અને આ નવી ગોપાંગના પર કુદરતી વહાલ ઉભરાઈ આવતા એના બે હાથો પકડીને ગાઢ આલિંગન આપી દિવ્ય સિંહાસન પર બેસાડી દીધી. પછી લોકરીતિથી સ્વાગત વિધિ પૂરી થયા પછી રાધાજી બોલ્યા, તારું સ્વાગત છે, તું સામે ચાલીને આવી છે. સાચું કહું, તારા જેવું દિવ્ય રૂપ, બાકી ચિતવની મધુર વાણી, મનોહર હાસ્ય, ચાલ ઢાલથી તું મારા પતિ જેવી દેખાય છે. હું ઈચ્છું છું કે તું રોજ મને મળવા આવીશ. જો ના અવાય એવું હોય ને તો તારું નિવાસ સ્થાન ક્યાં છે મને કહી દે, તો હું ત્યાં આવીશ. તારું શરીર મને બહુ પ્યારું લાગ્યું, મારા કનૈયા જેવી તું લાગે છે. રાધાજી બોલ્યા, ભાભી નણંદને પ્રેમ કરે એમ હું તને પ્રેમ કરીશ. ગોપાંગનાના વેશમાં કનૈયો બોલ્યો, નંદ ભવનની ઉત્તર દિશામાં મારું નિવાસ સ્થાન છે. મારું નામ ગોપદેવી છે. મેં લલિતા પાસેથી તારી રૂપ માધુરી અને ગુણ માધુરીનું વર્ણન સાંભળ્યું છે, તેથી હું તને જોવા માટે જ તારા ઘરમાં આવી છું. વાલા વૈષ્ણવો, આવો જ એક પ્રસંગ સાંજી લીલાનો પણ છે, જેમાં ચંદ્રાવલીજી, લલિતાજી, અષ્ટસખીઓ, રાધાજી બધા સાંજી લીલાનું વ્રત કરે છે. સાંજીનું વ્રત કરે છે અને ફૂલ વીણવા વનમાં જાય છે. અને ત્યાં શ્યામ સુંદર બિરાજતા હોય છે અને કહે છે, અરે તુમ કોન હો રે વન મેં ફૂલવા નનહારી. અને ત્યાં શ્યામ સુંદરને ખબર પડે છે કે આજે આ બધી સખીઓ સાંજેનું વ્રત કરે છે અને પ્રભુને પણ ત્યાં પધારવું છે. તો ત્યાં ખબર પડે છે કે ત્યાં પુરુષોનો પ્રવેશ નથી, એટલે શ્યામ સુંદર સખી વેશ ધારણ કરીને પધારે છે. એવો પણ એક નાટકના રૂપમાં આપણે પ્રસંગ જોઈશું. ખૂબ જ સુંદર છે અને આપને ખ્યાલ આવશે કે ખેલ મેં મેલ હૈ. પ્રભુ કોઈ પણ લીલા કરે તો એ લીલા પાછળ કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. એટલે પ્રભુ માલન બનીને પધારે છે, કારણ કે લલિતાજીએ કહ્યું હોય છે કે અહીં સખીઓનો જ પ્રવેશ છે, કોઈ પુરુષોનો પ્રવેશ નથી કે સખાઓનો પ્રવેશ નથી. તો શ્યામ સુંદર કેવી લીલા કરે છે અને અષ્ટ સખીઓ પ્રિયા પ્રીતમનું મિલન કઈ રીતે કરાવે છે તેનું ભાવ દર્શન કરીએ. ખૂબ જ સુંદર છે. અહીં સખી વેશમાં આવેલા શ્યામ સુંદર શ્રી સ્વામીજીને શ્રૃંગાર ધરાવશે અને સાથે સાથે બધા રમત રમશે, તેમાં કોયડા ઉકેલ પણ કરશે. અને શ્યામ સુંદર પ્રશ્ન પૂછશે આ સખી વેશમાં આવેલા, અને પ્યારીજીને તેનો જવાબ આપવાનો. પ્યારીજીનો જવાબ ન આવડે તો શ્યામ સુંદર તેનો જવાબ આપે અને એવા આનંદ પ્રમોદ કરે છે કે તેનું ભાવ દર્શન કરીને આપણે પણ ત્યાં એ લીલામાં પહોંચી ગયા હશું અને એની અનુભૂતિ થતી હશે, એવો અનુભવ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે શ્રી ચંદ્રાવલીજીનો પ્રાકટ્ય ઉત્સવ છે અને શ્રી લલિતાજીનો પ્રાકટ્ય ઉત્સવ પણ આવી રહ્યો છે અને સાથે સાથે રાધાષ્ટમી પણ આવી રહી છે. તો આજનો આપણો પ્રસંગ છે તેમાં ચંદ્રાવલીજી, લલિતાજી, શ્યામ સુંદર, રાધાજી આ બધા જ છે. આપણા શ્રી શ્યામ સુંદર માલણનું રૂપ ધારણ કરીને બધાના મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અને શ્રી ચંદ્રાવલીજી માલણના રૂપમાં આવેલા શ્યામ સુંદરને કહી રહ્યા છે કે હે માલણ, તારા હાથે જ મારા પ્યારીજો શ્રી રાધાજીને આ બધા શણગાર કરી દે ને. આ રીતે કહ્યું ચંદ્રાવલીજીએ
અને મનોરથ હતો શ્રી ઠાકોરજીનો અને શ્રી સ્વામિનીજીનો એટલે શ્રી રાધાજીનો. શ્રી રાધાજી મનમાં વિચાર કરી રહ્યા હતા કે શ્યામ સુંદર મારા શણગાર કરે તો કેવો અનેરો આનંદ આવે. અને આ રીતે એમના મનોરથ પૂર્ણ થયા. એટલા સુંદર પ્રસંગ છે કે આપને બધાને ખૂબ જ આનંદ આવશે. તો ચાલો આપણે પણ પહોંચી જઈએ કીર્તિજીના મહેલે કે જ્યાં આ બધી સખીઓ ભેગી મળી છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંજી લીલા જોઈશું કે માલણ ગૂંથી લાવી છે ફૂલડા. એક નાટિકાના સ્વરૂપમાં છે એટલે આપણે એકદમ ધ્યાનથી સાંભળશું તો આપણને તેવી ઝાંખી પણ થશે. માલણ ગૂંથી લાવી છે ફૂલડા. સ્થળ છે શ્રી વૃષભાનજીનો મહેલ અને તેના પાત્રો છે શ્રી રાધાજી, ચંદ્રાવલીજી, માતા કીર્તિજી અને અનેક સખીઓ. દ્રશ્ય પહેલું. માતા કીર્તિજી મહેલના વિશાળ ઓરડામાં ગાદી તકિયે બિરાજે છે. પોતાની સખીઓ સાથે વાતોમાં મગ્ન છે. એટલામાં ત્યાં શ્રી રાધાજી પધારે છે. રાધાજી કહે છે, માં, અમારી પ્યારી સખી ચંદ્રાવલી હજુ આવી નથી. એની રાહ જોતા અમને તો થાક લાગી ગયો. માતા કહે છે, અરે સામે જુઓ, આપની પ્યારી સખી જ આવી રહી છે. રાધાજી બોલ્યા, દોડતા સામે જાય છે અને કહે છે, ચંદ્રાવલી, તે કેટલું મોડું કર્યું. હું ક્યારની તારી રાહ જોઉં છું. તો ચંદ્રાવલીજી કહે છે, આજે સાંજીના દિવસો શરૂ થયા ને, હું ઘરે સાંજી પૂરવા રહી એટલે મોડું થઈ ગયું. સાંજીનું વ્રત હું દર વર્ષે કરું જ છું ને. રાધાજી કહે, ચંદ્રાવલી, તું આ સાંજીનું વ્રત શા માટે કરે છે? ચંદ્રાવલીજી કહે છે, બહેન, સાંજીનું વ્રત આપણા માટે અતિ ઉત્તમ છે. આપણે ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધી સાંજી પૂજન અવશ્ય કરવું જોઈએ. રાધાજી કહે છે, સાંજીનું વ્રત કરવાથી શો લાભ થાય? તો ચંદ્રાવલીજી કહે છે, લાભ તો ઘણા થાય. સારું ઘર મળે, ને મનગમતો વર મળે. સારું ઘર મળે ને મનગમતો વર મળે. સાસુ સસરા સારા મળે. ગૃહસ્થીના સર્વ સુખ મળે. પૈસા મળે. પતિ આપણા કહ્યામાં રહે. જિંદગી આનંદમાં જાય. કહો બેન, કેવું ઉત્તમ વ્રત છે? રાધાજી બોલ્યા, અતિ ઉત્તમ વ્રત છે. હું પણ મારા મૈયાની રજા લઈ આ વ્રત કરીશ. તું મને આ વ્રત કેવી રીતે કરવું તે બતાવજે. ચંદ્રાવલીજી કહે છે, જરૂર બતાવીશ. ચલો પહેલા મૈયા કીર્તિજી પાસે તેમની રજા લઈએ. બંને માતા કીર્તિજી પાસે આવે છે. ચંદ્રાવલીજી કહે છે, માં, પાય લાગુ. કીર્તિજી કહે છે, સદા સુખી રહો. બેટા, આજે ખેલમાં પધારતા બહુ મોડું થઈ ગયું. તો ચંદ્રાવલીજી કહે છે, હા મૈયા, આજથી સાંજી પૂજનના દિવસો શરૂ થયા ને એટલે ફૂલ વીણીને સાંજી પૂરી. સાંજી પૂજન કરીને તરત અહીં આવી ગઈ. કીર્તિજી કહે છે, ચંદ્રાવલી, તારી પ્રિય સખીને પણ સાંજીનું વ્રત કરવાનું જ છે. જાઓ, તમે બધા સાંજી પૂરો અને સાંજી પૂજન કરો. હું તમારા સૌના માટે રાત્રિના વાળુની વ્યવસ્થા અહીં મહેલમાં જ કરાવું. એટલે કે રાત્રિના ભોજનની વ્યવસ્થા અહીં મહેલમાં જ કરાવું. સાંજે પૂજીને બધા અહીં એક સાથે ભોજન કરજો. રાધાજી ખુશ થતા કહે છે, હા મૈયા, મારી પણ એ જ ઈચ્છા છે. બધા અહીં સાંજી પૂજન કરશે તો ઘણો આનંદ આવશે. હું બધી સખીઓને અહીં વૃષભાન સદનમાં બોલાવી લઉં છું. પછી બંને જાય છે. હવે બીજું દ્રશ્ય શરૂ થાય છે. ત્યાં સ્થળ છે શ્રી યમુનાજીના તટ ઉપર આવેલી કુંજની કુંજો અને તેના પાત્રો છે શ્રી રાધાજી, ચંદ્રાવલીજી, લલિતાજી અને અનેક સખીઓ. બધા ફૂલ વીણે છે અને ગીતો ગાય છે. રાધાજી કહે છે, અરે ચંદ્રાવલી, આ મારી છાપ તો ફૂલથી ભરાઈ ગઈ. જો કેટલા સુંદર ફૂલ છે. ગુલાબ અને મોગરો, ચંપો અને જુઈ, કરેણ અને માલતી, રંગબેરંગી સુગંધીદાર ફૂલ જ ફૂલ. આટલા બધા ફૂલ સાંજીમાં બસ થઈ રહેશે ને. ચાલો તો હવે ઘેર જઈએ.
તો ચંદ્રાવલીજી કહે છે, રાધિકે, આપણે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને ઝડપથી ફૂલ વીણવા આવી ગયા, પણ હજી આપણી કેટલીક સખીઓ સ્નાન કરીને આવી નથી. વળી કેટલીક સખીઓ ફૂલના હાર અને ગેંદ ગૂંથી રહી છે. એમનું કાર્ય પૂર્ણ થાય એટલે જઈએ. રાધા તો રાધાજી કહે છે, ચંદ્રાવલી, તું એમ કર, એ બધી સખીઓને લઈને તું આવ, હું લલિતા સાથે ઘેર જાઉં છું. જે સખીઓને ફૂલ વીણાઈ ગયા છે તેમને પણ મારી સાથે લઈ જાઉં છું. ચંદ્રાવલીજી કહે, ભલે બેન. રાધાજી, લલિતાજી અને થોડી સખીઓ જાય છે. કોઈક માથા ઉપર, કોઈકે હાથમાં, કોઈકે કટી ઉપર, એમ સૌએ ફૂલ ભરેલી છાબડીઓ લીધી છે. દરેક છાબડી ઉપર રંગબેરંગી વસ્ત્રો ઢાંક્યા છે. સાંજીનું ગીત ગાતી ગાતી જાય છે. વાસકી ફૂલે ફૂલ ભરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. કબહુક કટી પર, કબહુક કર પર, કબહુક શીસ ધરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. ઢાંક ઢાંકની કે પિયરે પટ, શોભિત જાત ન ડરે. ધોંધી કે પ્રભુ બોલત આવત, કાહુ બાત અજગરી છબરિયા, વાસકી ફૂલે ફૂલ ભરી. દ્રશ્ય ત્રીજું. સ્થળ છે શ્રી યમુનાજીના કિનારેથી વૃષભાન સદન જવાનો રસ્તો, અને પાત્રો છે શ્રી ચંદ્રાવલીજી, શ્રી કૃષ્ણ અને અન્ય સખીઓ. ચંદ્રાવલીજી અને અન્ય સખીઓ ફૂલની ભરેલી છાબડીઓ લઈને જઈ રહી છે. સામે કૃષ્ણ મળે છે. કૃષ્ણ કહે છે, ચંદ્રાવલી, તમે બધા ક્યાંથી આવો છો? આ છાબડીઓમાં ઢાંકીને શું લઈ જાઓ છો? ચંદ્રાવલીજી કહે, મહારાજ, અમે વનમાંથી ફૂલ વીણીને જઈ રહ્યા છીએ. આ છાબડીઓમાં રંગબેરંગી સુંદર ફૂલ છે અને સરખી સહેલીઓએ મળીને સાંજીનું વ્રત કર્યું છે. તેમના પૂજન માટે આ ફૂલ લઈ જઈએ છીએ. કૃષ્ણ કહે, શું તમારી પ્રિય સખી શ્રી રાધાજી પણ આ વ્રતમાં સામેલ છે? ચંદ્રાવલીજી કહે, હા વળી, એના વગર તો અમને વ્રતનો આનંદ જ ના આવે ને. એના વગર તો અમને વ્રતનો આનંદ જ ના આવે ને. કૃષ્ણ કહે, તો પછી તમારા વ્રતનો આનંદ લેવા હું પણ આવું? ચંદ્રાવલીજી કહે, મહારાજ, આ વ્રતમાં તો બધી સખીઓ જ હોય, પુરુષ કોઈ ન હોય. આમ કહીને ચંદ્રાવલીજી પોતાની સખીઓ સાથે ચાલી ગઈ. કૃષ્ણ ત્યાં જ ઊભા રહી ગયા. વિચારે છે. કૃષ્ણ મનમાં વિચારે છે. સ્વગત કહે છે, આ ચંદ્રાવલીએ મને વ્રતમાં આવવાની ના નથી કહી, માત્ર પુરુષ કોઈ ન હોય એમ જ કહ્યું છે. એનો અર્થ એ થયો કે હું પુરુષ વેશમાં નહીં પણ સ્ત્રી વેશમાં જઈ શકું. આમ વિચારી પ્રભુએ સુંદર નવલ કિશોરી જેવું સ્વરૂપ ધારણ કર્યું. પોતાનું પીતાંબર સાડીની જેમ માથે ઓઢી લીધું, મુગટ છુપાવી દીધો. કૃષ્ણ કહે, અરીસામાં જોતા, હા, હવે હું બરોબર સખી વેશમાં આવી ગયો છું. સોળે શ્રૃંગાર સજીને એવો તૈયાર થયો છું કે કોઈ મતભર માનવની પણ મને જોઈને પોતાનું રૂપ ભૂલી જશે. હવે પહેલા વનમાં જઈ ફૂલ લઈ આવું, ફૂલના શ્રૃંગાર ગૂંથી દઉં અને માલણના વેશમાં વરસાના કીર્તિજીના મહેલમાં પહોંચી જઉં. કૃષ્ણ જાય છે. મોટા ટોપલામાં ફૂલ ભરીને, ફૂલના શ્રૃંગાર ગૂંથીને, માથે ટોપલો લઈને માલણના વેશમાં પધારે છે. હવે ચોથું દ્રશ્ય શરૂ થાય છે. સ્થળ છે કીર્તિજીનો રાજમહેલ અને પાત્રો છે શ્રી રાધાજી, સર્વ સખીજનો અને માલણના વેશમાં શ્રી કૃષ્ણ. કૃષ્ણ કહે છે, માલણના વેશમાં લાંબા રાગે બોલે છે, કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો, જીવનને લાવો લ્યો, ફૂલના શ્રૃંગાર લ્યો. મેરે ફૂલ અનોખે, શ્રૃંગાર અનોખે, ફૂલ લ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. કોઈ ફૂલ લ્યો ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો,
જીવનનો લાવો લ્યો, ફૂલના શ્રૃંગાર લ્યો, મેરે ફૂલ અનોખે, શણગાર અનોખે, ફૂલ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. કોઈ ઓળખે નહીં માટે માલણે લાંબો ઘૂમટો તાણ્યો છે. ગલી ગલી સુંદર પોકાર કરતી ફરે છે. એમ કરતા રાધાજીના મહેલ સામે આવે છે. સાદ પાડે છે, ફૂલ લ્યો, ફૂલ, ફૂલના શ્રૃંગાર લ્યો. છે કોઈ ફૂલના શ્રૃંગારનો શોખીન જીવડો? જીવનનો લાવો લ્યો, ફૂલના શ્રૃંગાર લ્યો, મેરે ફૂલ અનોખે, શણગાર અનોખે, ફૂલ્યો હો રસિક જીવડા, જીવનનો લાવો લ્યો. રાધાજી કહે છે, ચંદ્રાવલી, આ ફૂલ વેચવા કોણ આવ્યું છે? જો તો ખરી એનો રાગ કેવો સુંદર છે. ફૂલ ને ફૂલના શ્રૃંગાર કેવા છે એ જરા જોઈ આવને. ચંદ્રાવલીજી કહે છે, લલિતા, જા નીચે જઈને માલણને જ અહીં બોલાવી લાવ. વૃષભાન લલીને આજે આપણે ફૂલના શ્રૃંગારથી સજાવીએ. લલિતા જાય છે, અનોખી માલણને જોઈને બોલાવે છે. લલિતા કહે છે, અરે ઓ માલણ, અહીં આવો. મારા સ્વામીનીજી રાધિકાજીને તમારા ફૂલના શ્રૃંગાર જોવા છે. ચાલો મહેલમાં એમની પાસે. માલણ કહે છે, બહેન, આ ગામમાં ફૂલના રસિક શોખીન જીવ કોઈ હોય તેમ લાગતું નથી. સવારથી ફરું છું પણ મારું એક પણ ફૂલ ખપ્યું નથી. આજનો મારો આખો દિવસ નકામો ગયો છે. હવે તમારા સ્વામીનીજી શું લેવાના હતા? મારી પાસે સમય થોડો છે ને મારું ગામ દૂર છે. હું તો પાછી મારે ઘેર જાઉં છું. લલિતા કહે, અરે અનોખી માલણ, એમ નિરાશ શું થાય છે? તું મહેલમાં આવતો ખરી. તારો આખા દિવસનો શ્રમ સાર્થક થશે. મારા સ્વામીનીજી શ્રી રાધિકાજી ફૂલના શ્રૃંગારના બડા રસિયા છે. તારા બધા શ્રૃંગાર લઈ લેશે. મારી સાથે એકવાર મહેલમાં આવતો ખરી. માલણ કહે છે, મને તો હવે વિશ્વાસ જ નથી રહ્યો કે આજે મારા શ્રૃંગાર ખપે. લલિતા કહે છે, જો હું તારા બધા શ્રૃંગાર આજે ખપાવી દઉં માલણ, તો મને દલાલીમાં શું આપીશ? માલણ કહે, તું માગીશ તે આપીશ. લલિતા કહે, તો પછી ચાલ મારી સાથે મહેલમાં. બંને મહેલમાં જાય છે. લલિતા આગળ ને પાછળ માલણના વેશમાં પ્રભુ ચાલે છે. શ્રી રાધાજી એક મોટા સુંદર આસન ઉપર બિરાજ્યા છે. તેમની સમક્ષ માલણના વેશમાં પ્રભુ ફૂલના શણગારનો ટોપલો મૂકે છે. રાધાજી કહે છે, આવ માલણ, તું ક્યાંથી આવે છે? તારું નામ શું છે? તારા જેવી સુંદર માલણ આદિ મેં જોઈ નથી. માલણ કહે છે, પ્યારીજી. માલણ કહે છે, પ્યારીજી, મારું નામ શ્યામા છે. નંદગામમાં રહું છું. મારી માતાનું નામ ભક્તિ છે અને પિતાનું નામ પરમાનંદ માળી છે. રાધાજી કહે, અરે વાહ માલણ, તું છેક નંદગામથી આવે છે. તારા શણગાર હું જરૂર લઈશ. બતાવ મને કેવા શણગાર ગુથ્યા છે. અનોખી માલણ શ્રી રાધાજી સમક્ષ ટોપલામાંથી કાઢીને એક વસ્ત્ર ઉપર બધા શણગાર હારબંધ ગોઠવે છે. માલણ કહે છે, પ્યારીજી, જુઓ, આ હાર છે, આ બાજુબંધ અને કળા છે, આ દામણી અને વેણી છે, આ કુંડળ અને પાયલ છે. આપ જુઓ છે ને અદ્ભુત એની ગૂંથણી. રાધાજી બધા શણગાર જોઈને ખૂબ પ્રસન્ન થાય છે. રાધાજી કહે છે, અરે બહેન, તમે તો એક એકથી ચડિયાતા શણગાર ગૂંથ્યા છે. આ બધા તમે જાતે જ બનાવ્યા કે બીજા કોઈ પાસે ગૂંથાવ્યા છે? માલણ કહે, પ્યારીજી, બધા શણગાર મેં જાતે જ ગૂંથ્યા છે. તમારે જે લેવા હોય તે જલ્દી લઈ લો. મને ઘેર જવાનું મોડું થાય છે. મોડું થશે તો મારી સાસુ અને પતિ મને વઢશે. જલ્દી કરો, મારે ઘણું દૂર જવાનું છે. રાધાજી કહે, અરે અનોખી માલણ, તું જેટલી સુંદર છે એટલા તારા શણગાર પણ સુંદર છે. આજની રાત તું અહીં જ રહી જા. તારા હાથે મને આ બધા શણગાર ધરાવ. શણગારના બદલામાં હું તને એટલું ધન આપીશ કે તારે ફરીને ફૂલ કે ફૂલના શણગાર વેચવા આવવું નહીં પડે. નિરાતે બેસ, અહીં ભોજન કરજે અને સવારે જજે. માલણ કહે, હું મારી સાસુની તથા પતિની રજા વગર આવી છું, માટે મારાથી રાત તો રહેવાશે નહીં.
મેં તમારા ગુણગાન બહુ દિવસથી સાંભળ્યા હતા, તેથી તમારા દર્શન માટે ફૂલ વેચવાના બહાને આવી છું. હું પૈસા માટે નથી આવી, હું તો પ્રેમની ભૂખી છું. મારો તમારા પ્રત્યેનો પ્રેમ મને અહીં લઈ આવ્યો છે. મારા ગૂંથેલા આભૂષણો તમને પહેરાવી દઉં એટલે મારો શ્રમ સાર્થક થશે. ચંદ્રાવલીજી કહે, અરે માલણ, ઘેર ઘેર ફરીને ફૂલ વેચે છે અને પૈસા માટે નથી આવી એમ કહે છે. મારા સ્વામીનીજી તને અઢળક ધન આપવાનું કહે છે, છતાં ઉતાવળ શા માટે કરે છે? એક રાત અહીં રહી જાઓ, અમારી સાથે સાંજી પૂજન કરો, ભોજન કરો, સવારે જજો. ત્યાં મૈયા કીર્તિજી પધારે છે. કીર્તિજી કહે છે, શણગાર જોઈને કીર્તિજી કહે છે, અરે વાહ, ફૂલના આવા સુંદર શૃંગાર કોણે ગોઠવ્યા છે? રાધાજી કહે, મૈયા માલણ ગૂંથી લાવી છે. માલણ સામે જોઈને કીર્તિજી પૂછે છે. કીર્તિજી કહે છે, આ માલણ કોણ છે? ક્યાંથી આવી છે? રાધાજી કહે, મૈયા માલણ નંદગામથી આવી છે. કેવા સુંદર શૃંગાર બનાવ્યા છે, ગૂંથણીમાં તો હદ કરી છે. માલણે અનોખી છે ને શણગાર પણ અનોખા છે. એને કહું છું કે આજની રાત અહીં રહી જા, તારા હાથે મને શણગાર સજાવ, પણ એ ના પાડે છે. કીર્તિજી કહે, નંદગામની માલણને એમ જવા ન દેવાય. માલણ બહેન, તું આજે તો અહીં જ રહી જા. કીર્તિજી જાય છે. ઠાકોરજીને જેટલું જોતું હતું એટલું મળી ગયું. રાધાજી કહે, માલણ, મૈયાની આજ્ઞા થઈ છે એટલે હવે તો તમારાથી જવાશે જ નહીં. માલણ કહે, પ્રભુ ઈચ્છા, હવે તો ઘેર ઠપકો મળશે તો સહી લઈશ, બીજું શું, લાચાર છું. રાધાજીની આજ્ઞા તો મારે માનવી જ પડશે. રાધાજી, લલિતાજી, ચંદ્રાવલીજી બધા ખુશ થાય છે. પછી ચંદ્રાવલીજી કહે છે, વાહ, બહુ સરસ. તો પછી માલણ, તારા હાથે જ મારા પ્યારીજીને આ બધા શણગાર કરી દે. તને શણગાર કરતા તો આવડે છે ને? માલણ કહે, હાજી, મને બહુ જ સરસ આવડે છે. માલણ શ્રી રાધાજીને એક પછી એક ફૂલના શણગાર ધરાવે છે. રાધાજીને ચંદ્રાવલીજી દર્પણ બતાવે છે. શણગાર એવા સુંદર થયા છે કે રાધાજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. રાધાજી કહે, વાહ માલણ, આજે તો તે કમાલ કરી હો. ચંદ્રાવલીજી કહે, મારી પ્યારી સખીને માલણ તે એવી સજાવી છે કે આજે તો ખુદ મારી જ નજર એને લાગી જશે. માલણ કહે, ચાલો હવે, મને સાંજી પૂરતા પણ બહુ સરસ આવડે છે, તમને સાંજી પણ પૂરી આપું. રાધાજી કહે, બહુ સરસ. ચાલો, ભીતને ચંદનની ગારથી લીપીને તૈયાર કરી જ છે. તમે આવો, આપણે બધા મળીને સાંજી પૂરીએ. માલણ અને રાધાજી ભીત ઉપર સાંજી ચિતરે છે, ફૂલ ગોઠવે છે, સખીઓ મંગલ ગીતો ગાય છે. સાંજી ભલી બન આઈ રે, શ્રી રાધે વૃષભાન લલી, बरन बरन के फूल बिन के अपने हाथ बनाई रे, नंद गामते सखी भेखले आए कुंवर कन्हाई रे, पुरुषोत्तम प्रभु की छवि निरखत नैनन सचुपाई रे. એટલામાં કીર્તિજી પધારે છે. કીર્તિજી કહે છે, ચંદ્રાવલી, રાધા, લલિતા, તમારે સાંજી પૂરાઈ ગઈ. રાધાજી કહે, હા માં, જુઓ તો ખરા, આ માલણે કેવી ઉત્તમોત્તમ સાંજી પૂરી છે, ખરી કલાકાર છે હો. કીર્તિજી કહે, વાહ, સાચે જ કલાત્મક સાંજી પૂરી છે. હવે તમે બધા સાંજી પૂજન કરી લો, ભોગ ધરી લો અને પછી ભોજનશાળામાં આવી જાઓ. રાધાજી કહે, જેવી આજ્ઞા મૈયા. કીર્તિજી જાય છે. બધા સાંજી પૂજન કરી ભોગ ધરે છે, દંડવત પ્રણામ કરી એક પછી એક જાય છે. હવે પાંચમું દ્રશ્ય શરૂ થાય છે. તેના પાત્રો છે માલણના વેશમાં કૃષ્ણ, શ્રી રાધાજી અને લલિતા. સ્થળ છે વૃષભાન સદનનો એક વિશાળ ખંડ. મોટો છત્રી પલંગ છે. પલંગમાં વચ્ચે માલણ અને એક બાજુ રાધાજી અને બીજી બાજુ લલિતાજી બિરાજે છે. ત્રણેય જણ વાતો કરે છે. માલણની સામે જોઈને રાધાજી કહે છે, આજે સાંજી પૂજનમાં અને ભોજનમાં તમારા આવવાથી ખૂબ જ આનંદ આવ્યો
અનોખી માલણ, તમે તો આજે કમાલ કરી. માલણ કહે, પ્યારીજી, મને પણ આજે તો તમારી સાથે ખેલવામાં અને તમને શૃંગાર ધરાવવામાં અતિશય આનંદ આવ્યો. હવે હું તમને એક ઉખાણું પૂછું છું, તેનો જવાબ આપશો? રાધાજી કહે, હા હા, પૂછો. આમે આજે ઊંઘ આવતી નથી, મને આવડશે તો જરૂર જવાબ આપીશ. માલણ કહે, 6 પગ 2 મુખ 3 નેત્ર હૈ, જાકો જીભ જ એક, તો તે જીવ કોણ જાણીએ, બોલો સુજાન ધરી ટેક. ફરી એકવાર, 6 પગ 2 મુખ 3 નેત્ર હૈ, જાકો જીભ જ એક, તે જીવ કોણ જાણીએ, બોલો સુજાન ધરી ટેક. શ્રી રાધાજી ઘણો વિચાર કરે છે, પણ આ ઉખાણાનો ઉત્તર જડતો નથી. રાધાજી કહે, મને તો આનો ઉત્તર જડતો નથી. 6 પગ વાળો અને 2 મુખ વાળો તથા 3 આંખ વાળો કોણ હોય, તે તમે જ કહી દો. માલણ કહે, તમે હાર્યા એમ કબૂલ કરો તો જ જવાબ કહું. રાધાજી કહે, હાર્યા એમ તો કેવી રીતે કહેવાય? તો માલણ કહે છે, તો પછી ઉત્તર આપો, નહીં તો હાર્યા એમ કહી દો. રાધાજી કહે, અમે હાર્યા, બસ હવે તમે સાચો ઉત્તર કહી દો. માલણ કહે, ઉત્તર છે દેડકા ઉપર બેઠેલા શુક્રાચાર્યજી. રાધાજી કહે, વાહ માલણ, ખરું ઉખાણું શોધી લાવ્યા હો. માલણ કહે, હવે બીજું સાંભળો. પેટ ચીરીને જલમાં રહ્યો હલકું તેનું નામ, લક્ષ્મી જેની બેન છે, બોલો સુંદર વામ. ફરી એકવાર, પેટ ચીરીને જલમાં રહ્યો હલકું તેનું નામ, લક્ષ્મી જેની બહેન છે, બોલો સુંદર વામ. રાધાજી થોડો વિચાર કરીને પછી કહે છે, લક્ષ્મી કોની બહેન છે તે તો કઈ સમજાતું નથી. હાર કબૂલ, બસ ઉત્તર કહી દો. માલણ કહે, ઉત્તર છે શંખ. બધા ખૂબ હસે છે. હસતા હસતા માલણ શૈયામાં પડી જાય છે. લલિતા કહે, અરે અરે, એટલામાં આને શું થયું? રાધાજી કહે, લલિતા જો તો ખરી, આ તો બેભાન થઈ ગઈ હોય એમ લાગે છે. લલિતા માલણના મોં ઉપર, શરીર ઉપર હાથ ફેરવે છે. ચોળીની અંદર કંઈક કઠણ વસ્તુ જણાય છે. તપાસે છે તો વાંસળી છે. બહાર કાઢીને રાધાજીને બતાવે છે. રાધાજી કહે, વેણુ પોતાના હાથમાં લેતા રાધાજી કહે, હા, આ વેણુ બતાવે છે કે આ તો માલણના રૂપમાં નંદનંદન નંદગામથી પધાર્યા છે. અરે નાથ, આપે મારા માટે આટલો બધો પરિશ્રમ લીધો. હાથમાં વેણુ લઈને રાધાજી રડવા લાગ્યા. શૈયામાંથી બેઠા થઈને કૃષ્ણ પોતાનો સખી વેશ ઉતારી નંદનંદનના સ્વરૂપે દર્શન આપે છે. કૃષ્ણ કહે છે, પ્યારીજી, આપ દુઃખ ન કરશો. મને ચંદ્રાવલી સખીએ કહ્યું કે અમારા સાંજે ખેલમાં પુરુષને આવવાની મનાઈ છે. મારે તો તમારા વ્રતનો આનંદ લેવો હતો, એટલે હું માલણ રૂપ ધરીને આવ્યો. બોલો, હું ન આવ્યો હોત તો મારા વગર તમને શણગાર કોણ કરત? મારા વગર તમને સાંજે પૂજવાનો આનંદ આવત ખરો? રાધાજી પ્રસન્ન થઈને શ્યામજીને ભેટી પડે છે. લલિતાજી બંનેના ઓવારણા લે છે અને પડદો પડે છે. વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો કે આપને આ નાટક કેવું લાગ્યું. અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આવે છે કે ઠાકોરજીની બધી લીલા અદ્ભુત છે. ખેલ મેં મેલ હૈ, થાલ મેં માલ હૈ. એટલે કે ઠાકોરજી કોઈ પણ ખેલ કરે તો તેમાં યુગલ સ્વરૂપનો મિલાપ થતો હોય છે, એટલે ખેલ મેં મેલ હૈ. આ રીતે અહીં સાંજી લીલાનું નાટક વિરામ લે છે.